ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં જિલ્લામાં આગામી 5 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી યોજાનાર એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જિલ્લાના વિવિધ સ્થળ પર આયોજિત મૂલ્યાંકન શિબિર અનુસંધાને એક બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, શહેર જિલ્લા ભાજપ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવેલ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે જ્યારે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને દિવ્યાંગજનો આત્મનિર્ભરતા બને એના ઉપર મોદી સાહેબે વધારે ભાર આપ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય મળે અને આત્મનિર્ભર બને એ માટે મહત્વની યોજના આપેલ છે। ભાવનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સમગ્ર દિવ્યાંગને મળે એ હેતુથી સામાજિક ન્યાય મંત્રાલયને અનુરોધ કરેલ હતો। તે સંદર્ભે ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં 5 થી 18 ડિસેમ્બર દરમિયાન એલિમ્કો ઉજ્જૈનથી ટીમ આવશે અને બધા જ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરશે। આ એસેસમેન્ટ માટે જિલ્લા વહીવટ અધિકારી, ભાવનગર મહાનગરપાલિકા, સામાજિક સુરક્ષા અને અન્ય વિભાગો દ્વારા નોડલ અધિકારીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને 5 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન આ એસેસમેન્ટ જુદા જુદા સ્થળે થવાનો છે। ભાવનગર પશ્ચિમ વિધાનસભા 5 તારીખે એસેસમેન્ટ થવાનું છે। એ પ્રકારે 5 તારીખથી લઈ 18 તારીખ સુધીમાં ભાવનગર પૂર્વ વિધાનસભા, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા, ઘોઘા, શિહોર, વલભીપુર, ઉમરાણા, તળાજા, મહુવા, જેસર, ગારિયાધાર, પાલીતાણા આમ સમગ્ર જગ્યાએ આ એસેસમેન્ટની કાર્યક્રમ થવાનો છે। દિવ્યાંગજનોને 17% પણ વધારે પ્રકારના સાધન સહાય મળવાની છે। બેટરી ટ્રાયસાયકલ, વ્હીલચેર, ટ્રાયપોડ, વોકિંગ સ્ટીક આમ અનેક જે પણ જરૂરિયાત હોય એ પ્રકારે એમને સહાય મળવાની છે। 40% કે 40%થી વધુ દિવ્યાંગો છે એને આ લાભ મળવાનો છે। આ એસેસમેન્ટ બાદ એક મોટો કાર્યક્રમ થવાનો છે જેની અંદર દિવ્યાંગજનો છે એને એની જરૂરિયાત મુજબ જે પણ સાધનો છે એ મળવાના છે। પહેલાં બોટાદ જિલ્લાની અંદર પણ જુદી જુદી જગ્યાએ આ દિવ્યાંગોના એસેસમેન્ટનો કાર્યક્રમ થયો છે। બોટાદ વિધાનસભા, ગઢડા વિધાનસભા અને રાણપુર આમ અનેક જગ્યાએ એસેસમેન્ટો થઈ ગયા છે। ભાવનગરના જિલ્લાની અંદર રહેતા દિવ્યાંગોને આપના માધ્યમથી વધારે ને વધારે લાભ મળે એનો પ્રચાર પ્રસાર થાય અને દિવ્યાંગોને પણ એક નવી રોશની મળે, આત્મનિર્ભર બને, સશક્ત બને એ માટે એમને આ સાધન સહાય છે એ મળે એ માટે પણ સૌનું યોગદાન રહે। આપ સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અમારા ખાસ કરીને અમારા મિટિંગની અંદર ભાવનગર શહેરના પ્રમુખશ્રી, અમારા ભાવનગર જિલ્લાના પ્રમુખશ્રી આરસી મકવાણાભાઈ, અભયભાઈ ચૌહાણ, અમારા ધારાસભ્ય જીતુભાઈ, ધારાસભ્ય સેજલબેન, ધારાસભ્ય ગૌતમભાઈ, પરસોત્તમભાઈના પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અમારા દિવ્યાંશભાઈ, અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા આમ સંગઠનના સૌ પદાધિકારી આ મિટિંગની અંદર ઉપસ્થિત થયા છે અને દિવ્યાંગોને વધારે સહાય મળે, સાધન સહાય મળે એ પ્રકારે પ્રચાર પ્રસાર થાય અને એમાં સૌનું યોગદાન રહે એવી પણ હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું।